લીંબડી શહેરમાં મૂંગા પ્રાણીઓની બજાર દર અઠવાડિયે ભરાય છે। મુરઘા, ઘેટા, બગરા, બળદ વગેરે પશુ પ્રાણીઓ આ બજારની અંદર વેચવા માટે આવે છે। દાહોદ જિલ્લાના લીંબડી શહેરમાં એક અનોખી બજાર જોવા મળે છે। અહીં દરેક પ્રકારના પશુ પ્રાણીઓની હરાજી થાય છે અને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવે છે। મોટાભાગના સામાન્ય વેપારી માણસ આ બજારમાં આવી પોતાનો વેપાર ધંધો એક દિવસ માટે કરતા હોય છે। સંવાદદાતા સંદીપ ડામોર સાથે દિનેશ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ। નમસ્કાર મિત્રો, આજે આપણે દાહોદની સફરે આવ્યા છે તો એક દાહોદ જિલ્લાનું એક લીંબડી ગામ છે અને લીંબડી ગામની અંદર પાલતુ જે પ્રાણીઓ છે, પશુઓ છે, એ લોકોને વેચવા માટેની જે હાટ ભરાય છે તો એ હાટ બજાર છે। તો હાટ બજારની આજે મુલાકાત આપણે લઈએ છીએ તો ખરેખર અહીંયા જે બકરાઓ છે તેવા પશુઓ જે વેચવા માટે આવ્યા છે અને કોને આપે છે અને શું છે અને એ લોકોને કઈ રીતનું પાડવાની બધી વસ્તુ હોય છે તો આપણે ભાઈને જ પૂછીએ। શું છે ભાઈ, શું નામ છે તમારું? નવનભાઈ, શું લઈને આવ્યા છો સાહેબ? બકરા। એ આ તમારે લીંબડીની અંદર હાટ બજાર ભરાય છે, ક્યારે ભરાય છે? મંગળવાર। અને અહીંયા વેચવાનું અને લેવાનું કઈ રીતે હોય છે? દક પાળવા લઈ જાય ને દક કતલખાના મોકલે। એવું છે? હા। તો કતલખાને લઈ જઈને તમે આપો છો? નથી આપતા। અહીંયા કેટલી વસ્તુ વેચાતી હોય, કેટલા પ્રાણી વેચાતા હોય? આ તે બકરે વેચાય, બળદ, ભેંસ, કૂકડો, જે રગઈ જનાવરો બધા, મોર, આ બધા પેલો બતક બધું લઈને આવે। હમણાં તમને ખબર હોય તો લોકસભાની ચૂંટણી પણ આવે છે, લોકસભાની આવી હતી ને? ચૂંટણી આવે, અહીંયા કોણ ઊભી છે ઉમેદવારની? હા, જસવંતસિંહ ભાભોર। એને મત આપો? આ વખતે અમને વિચાર કરી રહ્યા છે। પરિવર્તન લાવવાનું છે કે કાંઈ? હા, પરિવર્તન લાવવું। કેવી છે સુવિધા, તમને સારી મળે છે? આની મળે અત્યારે કેવી પાર્ટી ચાલુ છે અહીંયા? બીજેપી। બીજેપી। હવે તમારે કેને લાવવી છે આ વખતે? વિચાર કરી રહ્યા છે। જેવું છે તો ખરેખર અહીંની પબ્લિક પણ જે વિચાર કરી રહ્યા છે આ જે લોકસભાની ચૂંટણી આવે છે તે બાબતે, અને જે લીંબડી હાટ બજાર છે તે અમુક પશુ પક્ષીઓ વેચાતા હોય છે અને ખરેખર જે પાલતુ પ્રાણીઓ હોય છે એ લોકો અહીંયા લાવે છે। શું છે કાકા, શું લઈને આવ્યા? બકરો હોય, બકરો કેટલાનો બકરો આવેલો તમને? કયો? આ બકરો 42 શું છે? આ લીંબડીમાં તમારી હાટ બજાર દર મંગળવારે ભરાય છે? એવું છે? દર મંગળવારની જે હાટ બજાર છે એમાં એક કાકા છે। શું નામ છે કાકા તમારું? અરે તમે બોલ કે તમારું નામ બોલવામાં શું નામ છે કાકા? નથી આતો ટીવીમાં આવે યાર। ત્યાં દાહોદ જિલ્લાનું જે લીંબડી ગામ છે તેમાં જે હાટ બજાર ભરાય છે જે મંગળવારે, એમાં કૂકડા પણ ભાઈ વેચી રહ્યા છે। શું નામ છે તમારું? ચિમનભાઈ। ચિમનભાઈ ક્યાંથી આવો છો? દાહોદથી દાહોદથી છે કે લીંબડી? હા, લીંબડી આ મુર્ગા બકરા વેચવા માટે આવીએ, વેપાર કરીએ। આજે શું આજે છે? મંગળવાર છે, હાટ ભરાય છે લીંબડીમાં એવું છે? બકરા અને મુર્ગાનું, હા, અને એનો વેપાર કરીએ। એવું છે? શું લે, કેટલાનો એક મુર્ગો હોય? 200 થી માંડીને 1000 સુધીમાં બી વેચાય। મુર્ગીને મુર્ગો બે? હા, સિમનભાઈ, હવે આપણે હાટ બજારની વાત તો કરી પણ હમણાં લોકસભાની ચૂંટણી આવી છે, શું કહેતો ક્યારે મત આપો છો? મતનું તો હવે શું છે કે જે ચાલી રહ્યું છે હમણાં એ બરોબર છે, એટલે તમને સુવિધા મળે છે? એ થોડી મતો મળ્યા જ કરે છે। એવું છે? દાહોદમાં કેવી સુવિધા મળે છે? સારી છે। આ વખતે કોણ છે તમારા ઉમેદવાર, કોણ છે? જસવંતસિંહ બાબુ જે હોય છે, પણ આપણે કેને આપવું હા, છે? જસવંતસિંહ બાબુને આપીએ, ભાજપને। ભાજપનો મત આપો? આ વખતે ઝાલોદ તો ખરા, ઝાલોદ અને દાહોદ તો મને એવું લાગે છે કે ભાજપને જીતવાનું છે। ચાલો તો હાટ બજારની મુલાકાત લીધી એમ દાહોદ જિલ્લાના બીજા પણ અન્ય સ્થળની આપણે મુલાકાત લીધી। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં।